વિદ્યાર્થી મિત્રો, જય શ્રી રામ। આપણે જે પ્રમાણે આગળના વિડીયોમાં જોયું એ જ પ્રમાણે આજ આપણે સમજીશું। અહીંયા મારી પાસે 3 ml સિરીંજ છે, નીડલ્સ છે, 5 ml સિરીંજ છે, 10 ml સિરીંજ એના અને ઇન્સ્યુલિન સિરીંજ એના પાર્ટ્સ વિશે આપણે આજે ભણીશું આગળ। તો હવે આપણે પહેલા અહીંયા શરૂઆત કરીએ છીએ નીડલથી। તો આ છે મારી પાસે નીડલ્સ, બરોબર છે। તો હવે આપણે નીડલ્સના પાર્ટ્સ વિશે વાત કરીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ છે ઉપર જે છે એ છે નીડલની કેપ, એને હું છૂટી પાડીશ। તો આ થયું આપણું નીડલ કેપ, બરોબર છે। તો હવે નીડલ કેપને આપણે સાઈડમાં મૂકીએ છીએ। હવે જે આ ભાગ છે એને આપણે કહીશું નીડલ। આ શું છે? મારી પાસે નીડલ છે। તો નીડલની અંદર સૌ ઉપરના ભાગમાં જે ધારદાર છે એને આપણે કહીશું બેવેલ। બેવેલ મતલબ બેવેલના બે પાર્ટ્સ આપેલા છે, બે ભાગ છે, એક છે લુમેન અને સોફ્ટ। લુમેન એટલે ધારદાર અને સોફ્ટ એટલે એકદમ લીછું, બરોબર છે। આ થયું આપણી નીડલ અને આ છે આપણી નીડલ કેપ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। હવે નેક્સ્ટ આપણે જોઈશું કે એનો ઉપયોગ શું। તો કે નીડલની ઉપર કેપ મારવાનો ઉપયોગ શું? તો કે નીડલ ખરાબ ના થઈ જાય, એની ધાર ખરાબ ના થાય, નીડલને કોઈ બેક્ટેરિયા ના લાગે, એટલા માટે આપણે એને પ્રોટેક્શન માટે નીડલ કેપનો યુઝ કરતા હોઈએ છીએ, બરોબર છે। નેક્સ્ટ છે આપણી પાસે 3 ml સિરિંજ મારી પાસે, કે જેનો ઉપયોગ થાય છે સૌથી વધુ તો કે સેમ્પલ લેવું, કોઈ પેશન્ટને IM ઇન્જેક્શન આપવું, કોઈ પેશન્ટને મસલ્સમાં આપવાનું થતું હોય ઇન્જેક્શન, કોઈનું સેમ્પલ લેવાનું, એવા પેશન્ટમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ 3 ml સિરિંજનો, બરોબર છે। તો સર્વપ્રથમ આપણે એને સમજીશું। તો જો મેં તમને હમણાં સમજાવ્યું કે નીડલ, તો નીડલની પાર્ટ્સ વિશે સમજાવ્યું, એ જ રીતે જો આપણે આખી સિરિંજ વિશે સમજીશું। તો સૌપ્રથમ આપણે આ નીડલ કેપને હટાવીએ છીએ। આ થઈ ગઈ આપણી સિરિંજ, બરોબર છે। તો સૌપ્રથમ મેં તમને આગળના હમણાં જ સમજાવ્યું કે આ સૌથી ઉપરના ભાગને કહેવાય, ધારદાર જે ભાગ છે એને કહેવાય બેવેલ। બેવેલના બે પાર્ટ્સ છે, તમને સમજાય, લુમેન અને સોફ્ટ। એના પછી આપણે જોઈએ તો આ સૌથી છે એ સિરિંજનો હબ છે। તો સિરિંજ હબ પર આપણે નીડલ હબને ફિટ કરીશું, બરોબર છે। સર્વપ્રથમ આ થઈ ગયું આપણું સિરિંજ પર નીડલ લાગી ગઈ કમ્પ્લીટ। ત્યાંથી નીચે આવીએ એટલે સર્વપ્રથમ આપણે આવી ગયું આ રબર સ્ટોપર, બરોબર છે। રબર સ્ટોપરનો યુઝ શું? તો કે રબર સ્ટોપરને આપણે કોઈ બી મેડિસિનની અંદર ઇન્વોલ્વ કરીએ છીએ, કોઈ બી જસ્ટ પાણી ભરીએ કે કોઈ બી આપણે મેડિસિન ભરીએ છીએ તો એ પાછળના ભાગેથી ઢળી ના જાય એના માટે રબર સ્ટોપનો ઉપયોગ થતો હોય છે, બરોબર, એના માટે લગાવવામાં આવતું હોય છે। ત્યાંથી નીચે જઈએ એટલે આ છે આપણી સ્કેલ। આ થઈ આપણી સ્કેલ કે જે રીતે આપણે જોઈ શકીએ છીએ 0.5 ml છે, 1 ml છે, જે રીતે 3 ml ની સિરીઝ છે તો 3 ml સુધીના આની અંદર પાર્ટ્સ આપેલા હોય છે, બરોબર છે। હવે ત્યાંથી નીચે આવીએ એટલે આ થયું આપણું સિરીઝ, બરોબર છે। હવે ત્યાંથી નીચે આવીએ એટલે આ થયું આપણું પ્લંગર, બરોબર છે, જે આપણે સ્તંભ માટે યુઝ કરતા હોઈએ, થંબ છે, આ છે આપણો થંબ, બરોબર છે, જ્યાં આપણે આ રીતના પુશ કરવા માટે, પ્રોટેક્શન માટે પુશ કરવા માટે આપતા હોઈએ છીએ, થંબ કહેવાય આને। હવે એનાથી નીચે આવીએ એટલે આ જે છે ભાગ એકદમ સીધો એને કહેવાય પ્લંગર। પ્લંગર મીન્સ એક સીધી હાંડી જેવું, બરોબર છે। આ થયું આપણું 3 ml સિરીંજનું। હવે 3 ml સિરીંજનો ઉપયોગ શું? તો કે 3 ml સિરીંજ કેવા પેશન્ટ કે જ્યારે કોઈનું સેમ્પલ લેવાનું હોય, કોઈને IM આપવાનું હોય, કોઈ પેશન્ટમાં નાનું એવું ઇન્જેક્શન આપવાનું હોય એક જ આવી, તો એવા પેશન્ટમાં આપણે 3 ml સિરીંજનો યુઝ કરીશું। એની ઉપર જે આ નીડલ છે એ 24ની નીડલ છે, બરોબર છે મિત્રો। 24ની એની ઉપર નીડલ હોય છે, જેથી કરીને પેશન્ટને કોઈ કમ્પ્લેન ના થઈ શકે, કોઈ તકલીફ ના પડી શકે, એના માટે આપણે આપતા હોઈએ છીએ, બરોબર છે। હવે આપણે નેક્સ્ટ જોઈશું 5 ml સિરીંજ। જે સેમ મેં તમને સમજાવ્યું એ જ રીતે છે, પણ આપણે આનું એક જ સમજવાનું છે કે જો એ રીતે સ્કેલ જુઓ તમે, કે જેમ ઓલામાં 3 ml સુધી સ્કેલ હતી એમ આમાં 5 ml સુધી સ્કેલ આપેલી છે, બરોબર છે। હવે એ જ રીતે સેમ સિટી સેમ છે સિરીંજ, પણ આ 5 ml સિરીંજનો ઉપયોગ શું? તો કે 5 ml સિરીંજનો કોઈ નાનું એવું 4 ml 2 ml નું ઇન્જેક્શન આપવું છે, કોઈ પેશન્ટને એક જ ઇન્જેક્શન આપવાનું છે, એવા પેશન્ટ સેમ્પલ લેવું છે કોઈનું વધારે પડતું, તો એવા પેશન્ટની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ 5 ml સિરીંજ, બરોબર છે। એ જ રીતે નેક્સ્ટ આપણે જોઈશું 10 ml સિરીંજ। જો મિત્રો આ ખાસ સમજ્યા જેવી વસ્તુ છે કે તમને લાગતું છે કે 5 ml દ્વારા બી આપણે ઇન્જેક્શન તો આપી શકીએ છીએ, તો 10 ml નું શું કામ? તો 10 ml ની અંદર જુઓ તો સર્વપ્રથમ આની અંદર ચેન્જીસ થઈ જશે કે ઓલાની અંદર 26ની નીડલ યુઝ થતી હતી, આમાં 22ની થાય છે। તો કે 22ની કેમ? તો આની અંદર એનો જે લુમેન છે એ થોડું મોટું હોય છે, બરોબર છે, જેથી કરીને ઝડપી આપણે મેડિસિન ભરી શકીએ। હવે 10 ml સિરીઝ આપણે કેવા પેશન્ટમાં યુઝ કરીએ છીએ?
તો જો એમાં બી સ્કેલ સેમ જ છે કે આમાં અમે ઓલામાં જોયું 3 ml સુધી સ્કેલ, આમાં 10 ml સુધીની સ્કેલ છે. સેમ થઈ ગયું. એટલે આપણે અહીંયા નીચે જોઈએ 10 ml એટલે 10 ml ની સિરીંજ. હવે આનું શું યુઝ? તો કે આનો યુઝ છે મોસ્ટ ઓફલી આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પેશન્ટને મેડિસિન આપવાની છે, કોઈ પેશન્ટ દાખલ રહેવાનું છે, કોઈ ઇન્ડોર થયું છે પેશન્ટ, અને એને 10 ml નું ઇન્જેક્શન આપણે ડાયલ્યુટેડ કરીને આપવાનું છે. ડાયલ્યુટ કરીને કે કોઈ ઇન્જેક્શનની અંદર આપણે ડિસ્ટિક વોટર નાખી અને ડાયલ્યુટ કરીને આપવાનું છે. એવા પેશન્ટની અંદર આપણે ખાસ કરીને 10 ml સિરીંજનો યુઝ કરતા હોઈએ છીએ. બરોબર છે કે 10 ml માં ડાયલ્યુટ કરવાનું છે. ઘણી વખત ડૉક્ટરો કહેતા હોય છે આપણા કે ભાઈ 10 ml માં ડાયલ્યુટ કરે. એવા સમયે આપણે 10 ml સિરીંજનો યુઝ કરતા હોઈએ છીએ. બરોબર છે. હવે આની અંદર એક બીજી બી ખાસિયત હું તમને સમજાવીશ કે આની અંદર ઘણી વખત આપણે કોઈ ઇન્જેક્શન ભરતી વખતે નીડલ વળી જતી હોય છે, તો એકદમ ઝડપી કોઈ ઇમરજન્સી પેશન્ટ છે ને એની ઉપર ઝડપી આપણે યુઝ કરવો છે, તો એના માટે આપણે શું કરીશું? 18ની નીડલનો યુઝ કરીશું. જો 18ની નીડલનું હું કેપ ખોલું છું, જે આ છે એનો નીડલ હબ આવી રીતના સિરિંજ હબમાં ફિટ કરી આના દ્વારા આપણે ભરીશું. જો હું તમને બતાવીશ કે આની અંદર છે ને એકદમ ઝડપી ભરાશે. સિરિંજ છે એકદમ ઝડપી ભરાઈ ગઈ છે. હવે આની અંદર એક બીજું સમજ્યા જેવું છે કે જે રબર સ્ટોપર છે એનું કામ છે, તો એની અંદર જે બર્બર્સ રહેતા હોય છે કે જે એર રહી જતી હોય છે, એરને રિમૂવ કરતા હોઈએ છીએ આપણે. જો આ એરને હું રિમૂવ કરી એકદમ ઝડપી રિમૂવ થાય છે. જોઈ શકો છો તમે ક્યાંય આની અંદર એર રહી ગઈ નથી, જેથી કરીને પેશન્ટ એકદમ સેફ રીતે આપી શકતા હોઈએ છીએ. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વાત સમજવાની છે, એ છે ઇન્સ્યુલિન સિરીંજ. આપણે કે ઇન્સ્યુલિન સિરીંજનું કામ શું? આ સિરીંજથી આપણે ઇન્જેક્શન તો આપી શકીએ છીએ, તો ઇન્સ્યુલિન સિરીંજ કેમ? તો હવે આપણે ડાયાબિટીસવાળા પેશન્ટ જોતા હોઈએ છીએ ઘણી વખત. તો ડાયાબિટીસવાળા પેશન્ટની અંદર આપણે ઇન્સ્યુલિન સિરીંજનો યુઝ કરતા હોઈએ કે કેવા ડાયાબિટીસવાળા પેશન્ટ? તો કે ટાઈપ 1 ડાયાબિટીસ, કે જેનું ડાયાબિટીસ 200 પ્લસ જ રહેતું હોય રેગ્યુલર, એને આપણે ટાઈપ 1 ડાયાબિટીસ કહીશું. એ આપણે આગળ ભણવાનું પણ આવશે. તો હવે એની અંદર જોઈએ છીએ, એની અંદર પણ સેમ છે પણ થોડુંક ચેન્જીસ છે, કારણ કે આ સિરીંજને મોસ્ટ ઓફલી સબક્યુટેનિયસ આપવાનું હોય છે. તો એનું જો નીડલ હબ છે, આ આપણી નીડલ છે, આ એનું નીડલ હબ છે. હવે એની અંદર બી જુઓ કેપ આપેલી છે, આ જે સ્તંભ રોટેશનલ માટે આપેલું છે કે કોઈ બેક્ટેરિયા ના લાગે. હવે આની અંદર જે છે એ આપણે યુનિટ ઉપર આપતા હોઈએ છીએ. ઇન્સ્યુલિન સિરીંજ શું હોય છે કે આપણે કહીએ કોઈ સાહેબ પૂછે આપણે કે ભાઈ કેટલું આપવું છે, તો કે 10 યુનિટ આપી દે. તો એની આ સ્કેલ જો આમાં થોડો ચેન્જીસ છે પાછો. જો તમને એવું લાગશે કે સિરીંજ તો 5 ml જેટલી છે, તો પણ આ યુનિટ ઉપર છે. યુનિટ જો કે જો 1 યુનિટ 2 યુનિટ એના 40 યુનિટની આપણી સિરીંજ છે. આની અંદર કોઈ ડૉક્ટર કે ભાઈ 4 યુનિટ આપવાનું છે, તો આપણું જો આ 4 યુનિટ આ રીતના આપણે મિલી સ્કેલમાં સ્કેલ આપેલી છે. હવે આની નીડલ જો એકદમ માઇનોર 28ની 30ની નીડલ હોય ટાઈપની નીડલ હોય છે. આનું કામ શું કે સબક્યુટેનિયસ આપવા માટે, કે કોઈ પેશન્ટની અંદર મસલ્સમાં આપવાનું હોય ડાયાબિટીસવાળા પેશન્ટને, ત્યારે આપણે મસલ્સમાં આપવા માટે આ સિરીંજનો યુઝ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આમાં જો એક ખાસ એવી બીજી એક વાત છે મારી, કે કોઈ કહેતો હોય કે આની અંદર ઘણા પ્રકાર આવે છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, એના પ્રકાર બી જોઈશું, આની સ્કેલ પેન વિશે બી ભણીશું. આગળ ઘણા બધા આવા વિડીયો આપણે જોતા રહીશું. બરોબર છે. તો અમારા વિડીયોની લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવા આગળ વિડીયો જોવા માટે અને આગળ મેડિકલ લાઈનનું નોલેજ લેવા માટે વિદ્યાર્થી મિત્રો અમને સબસ્ક્રાઈબ કરો ને અમારા બધા જ વિડીયો નિહાળો એ આપને વિનંતી છે. જય શ્રી રામ.